वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 2 ઓક્ટોબર 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યનું 27મું વચનામૃત આજે આપણે વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. એમાં મહારાજ પોતે સત્સંગનો ખપ, કલ્યાણનો ખપ, સંત અને ભગવંતને રાજી કરવાના ખપની વાત કરે છે. ખોળીને ખોળિયું ખરા ખપવાળાની ખોટ રે. ખોળીને ખોળિયું ખરા ખપવાળાની ખોટ રે. દુનિયામાં બધા મળે, ધોળા દિવસે મોટો દીવો લઈને શોધવા નીકળો તો પણ કલ્યાણના ખપવાળા મળવા મુશ્કેલ છે. કે જેને કલ્યાણ જોઈતું હોય, નિર્વાસનિક થવું હોય, નિર્માનિત થવું હોય, નિષ્ઠા દ્રઢ કરવી હોય, અણસમજણ દૂર કરવી હોય, મનગમતું મૂકવું હોય, સંત અને ભગવંતને રાજી કરવા હોય, એવી પ્રકારના ખપવાળા કેટલા. આજે ભગવાન અને સંતની કૃપા અને એના વિતરણ અને આશીર્વાદના કારણે, વર્તનના કારણે કૂદકે અને ભૂસકે દિવસે દિવસે સત્સંગની અંદર અભિવૃદ્ધિ થતી રહે છે. લાખોની સંખ્યામાં હરિભક્તો અને સંતોના આપણને સત્સંગમાં દર્શન થાય. પણ એમાં ખપવાળા કેટલા. મહેસાણાની અંદર હમણાં ચંદ્રગ્રહણ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં એનો ઉત્સવ થયો. આખો મંડપ ચિત્કાર હતો. સ્વામીએ કહ્યું કે અહીંયા બેઠા બધા ખપવાળા છો. રાતના 9:45 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીનું ચંદ્રગ્રહણ હતું. મહંત સ્વામી મહારાજ કદાચ ત્યાં ન બિરાજમાન હોત તો ઘણા બધા લોકો ગોદડિયા ગ્રહણ કરત. ખપની વાત છે. આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને તપાસ કરવાની જરૂર છે કે આપણને સત્સંગનો ખપ કેટલો. સત્સંગને આપણે રૂપિયા જેટલો ગણીએ છીએ, 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા જેટલો ગણીએ છીએ ખરા. રસ્તામાં ચાલતા જતા હોઈએ અને 500 રૂપિયાની 2-5 નોટો પડેલી આપણને દેખાય. આપણને કમરનો દુખાવો હોય, આંખે દેખાતું ઓછું હોય, હાથમાં કંપવા થયો હોય, પણ એ નોટ પડેલી દેખાય એટલે તરત જ કમરના દુખાવાને બાજુ ઉપર મૂકીને, શરીરમાં અશક્તિ છે તો પણ વાંકા વળીને આપણે 500 રૂપિયાની નોટને લઈને ખિસ્સામાં મૂકી દઈએ છીએ. કારણ કે આપણે માનીએ છીએ કાગળનો ટુકડો નથી, પણ 500 રૂપિયા છે. સત્સંગને આપણે 500 રૂપિયા જેટલો સમજીએ છીએ.
વિચાર માગી લે છે. રવિવારની સભા, પ્રાતઃ પૂજા કરવી, તિલક ચાંદલો કરવો, એકાદશી કરવી, ઘર સભા કરવી, દાન ધર્માદો કરવો, ખટપટ ન કરવી, અભાવ અવગુણ ન લેવા, આ બધો સત્સંગ છે. જો 500 રૂપિયા જેટલો પણ આપણે સત્સંગનો મહિમા સમજ્યા હોઈએ તો આપણને ક્યારેય પણ મોડો વિચાર ન આવે. ગુણાતીતાનંદ સ્વામી મહિમા સમજાવવા માટે જીવ જાલીને બોલ્યા છે કે ગિરનાર પર્વતની અંદર જેટલા પથ્થર છે એટલા પારસમણી તમારા બાપના, તમારા પોતાના માલિકીના હોય, એ બધાનો ત્યાગ કરીને પણ આ સાધુનો સમાગમ કરવો. અને ગિરનાર પર્વતની અંદર જેટલા વૃક્ષો છે એ વૃક્ષો કલ્પવૃક્ષ હોય ને એના માલિક તમે પોતે જાતે હો, તો પણ એનો ત્યાગ કરીને આ સાધુનો સમાગમ કરવો. કેટલી મોટી વાત કરી છે. સંત સમાગમની, ભગવાન ભજવાની, ભગવાનની નિષ્ઠા દ્રઢ કરવાની, ભગવાનની આજ્ઞા પાળવાની, ભગવાનનું સ્મરણ કરવાની કેટલી મહત્તા અને કેટલો મોટો મહિમા છે એ વિચાર નથી કરતા. મહંત સ્વામી મહારાજ કહે છે કે આપણે અનંત અનંત કલ્પ વીત્યા અને અનંત કલ્પની અંદર ઘણા ઘણા જન્મ મળ્યા. એવું ન માનતા કે તમને આ પહેલો જ મનુષ્યનો જન્મ મળ્યો છે. અનંત કલ્પ એટલે એક કલ્પ એટલે 8 અબજ ને 64 લાખ વર્ષ, 64 કરોડ વર્ષ પસાર થાય ત્યારે એક કલ્પ થયો કહેવાય. એવા અનંત કલ્પની અંદર આપણે જન્મ લીધા છે, પણ કોઈ વખત આ ભગવાન અને સાધુનો આપણને ભેટો નથી થયો. આ વિચારને પામ્યા નથી, એટલા માટે બધું આંધળે બેરું કૂટાય છે. ગોળખોળ બધું એક થઈ જાય છે. કરવાનું રહી જાય છે, ન કરવાની પાછળ આખી જિંદગી પસાર થઈ જાય છે. મહારાજે ખપની વાત કરી કે જેને સત્સંગનો ખપ હોય, ભગવાનની ભક્તિ કરવાનો ખપ હોય, એને ગમે તેવો કઠણ સ્વભાવ હોય, જીવ સાથે જડાઈ ગયો હોય, તો પણ એનો ત્યાગ કરતા એને વાર ન લાગે. સત્સંગની અંદર વધારેમાં વધારે આપણને વિઘ્ન કરતા કંઈ પણ હોય, આજુબાજુના વર્તુળના લોકો નહીં, પરંતુ આપણા પોતાના સ્વભાવ. પરિવારમાં ક્લેશ, કંકાસ, અશાંતિનું મુખ્ય કારણ હોય તો આપણા પોતાના સ્વભાવ છે. માની સ્વભાવ, ક્રોધી સ્વભાવ, ઈર્ષાળુ સ્વભાવ, અવગુણ જોવાનો સ્વભાવ, ખટપટ કરવાનો સ્વભાવ, નિંદા કરવાના, કુથલી કરવાનો સ્વભાવ. એના કારણે ભગવાન જેવા ભગવાન આપણી સામે 2 ફૂટના અંતરમાં બિરાજમાન હોય તો પણ એના દર્શનનું સુખ ન આવે. અરે એમની પગચંપી કરવાનો આપણને વ્યક્તિગત રીતે લાભ મળ્યો હોય તો પણ ઈર્ષાનો સ્વભાવ હોય તો જમાડવાનો, પગચંપી કરવાનો પણ આપણને સુખ અને આનંદ ન આવે. સ્વભાવ છોડવાની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત દાદા ખાચરનો મહિમા પોતાના પ્રવચનમાં કહેતા. મહારાજ પોતે 30 વર્ષ સુધી દાદા ખાચરના દરબારને પોતાનું ઘર માનીને રહ્યા. એનું અતિ અગત્યનું કારણ દાદા ખાચરનો દરબાર સોનાના બંગલા અને દરબાર સોનાનો હતો, હીરા મોતી જડેલા હતા ના. ત્યાં પંખાય નહોતા, લાઇટ પણ નહોતી, આરસ પણ નહોતો, માર્બલ પણ નહોતો, ટાઇલ્સ પણ નહોતી, ગાર માટીના મકાન હતા. તેમ છતાં પણ મહારાજ પોતે ત્યાં રહ્યા. એનું પાછળનું કારણ 30 વર્ષ મહારાજ રહ્યા. મહારાજ કે દાદા ખાચરને અમને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નથી, અમારા ગમતા પ્રમાણે જ કર્યું છે.
અમારા રસ રૂચિ અભિપ્રાય અને મરજી પ્રમાણે વર્ત્યા છે, આ ભક્તિ છે, આ ભક્તપણું છે, આ ઉપાસના છે. ભગવાનના ગમતા પ્રમાણે કરો ને એમાં આપણો સ્વભાવ, મન, ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય, સગા સંબંધી, મિત્ર, પરિવાર જે કંઈ આડા આવતા હોય એનો ત્યાગ કરી દેવામાં આવે ત્યારે આપણામાં ભક્તપણું આવ્યું કહેવાય. મહારાજના શબ્દો આપણે ફરીથી વાંચીએ છીએ. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે હરિભક્ત અને ભગવાનની ભક્તિનો ખપ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે અને એ સંત કહે તે પ્રમાણે કરે. જીવ સાથે જડાઈ ગયેલો જે હોય એનો પણ ત્યાગ કરી દે ત્યારે સમજવું કે એ ભગવાનનો ભક્ત છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.